વર્ષનું આયુષ્ય ભોગવ્યું એક પણ બીજા વાર કરતા નહીં. એકાદશી સિવાય બીજું નહીં રહેવાનું કાંઈ. એકાદશી ફરજિયાત, બાકી કાંઈ એક રામનવમી નો રહે, શીતળા સાચમી નો રહે, કાંઈ નહીં. એક એકાદશી એને માટે ફરજિયાત. એકાદશી દિવસે કેવલું કરાય જ નહીં. એકાદશીનું વ્રત છે એ હાથીનો પગ કહેવાય. એમાં બધા તીર્થો સમાય છે. એકાદશીનું વ્રતની કથા આપણે આવશે ત્યારે હું તમને કહીશ. બહુ મહત્વ છે. એકાદશીના દિવસે જે અન્ન ખાય છે ને એ પાપ ખાય છે. અન્ન ખવાય નહીં, અન્નનું દાનય ન કરાય. એકાદશીનું તો એટલું બધું મહત્વ છે. ભલે તમે ફરાળ કરીને રહો, પણ એકાદશી તો અવશ્ય રહેવી જોઈએ. કેમ કે એનાથી વિષ્ણુ ભક્તિ દ્રઢ થાય છે, નારાયણની પ્રીતિ પ્રાપ્ત થાય છે. આ જે છે એ સુનીતિ છે. બન્યું છે એવું સુનીતિને એવું લાગ્યું કે રાજાને સુરુચિ ઉપર વધારે સ્નેહ છે, એટલે સુનીતિએ રસ્તો કરી આપ્યો. સુનીતિ ત્યાંથી ઘર છોડીને જતા રહ્યા છે, અને સુનીતિ એ ઘર છોડ્યું છે. ઘર છોડીને સુનીતિ જેવા નીકળ્યા ને મહાત્માજીના આશ્રમની અંદર આવ્યા છે, અને સુનીતિ અંગીરા ઋષિના આશ્રમની અંદર આવ્યા છે. અંગીરા મુનિએ કહ્યું છે કે દીકરી તું સગર્ભા છો, આશ્રમની અંદર રહે. ગાયનું દૂધ પાન કરવાથી ઉદરમાં રહેલા બાળકના મનની શુદ્ધિ થઈ, દેહની શુદ્ધિ થઈ, બાળકના મનનો વિકાસ થયો છે. ધર્મના સંસ્કારો પીડ્યા છે. એક દિવસ ધ્રુવજી પોતાના ઋષિકુમાર મિત્રોની સાથે ઉત્તાનપાદ રાજાના નગરની અંદર આવ્યા છે. રાજાએ ઋષિકુમારોને જોઈને વંદન કર્યા છે. ત્યારે ધ્રુવે ના પાડી છે, મહારાજ હું ક્ષત્રિય કુમાર છું, ઋષિકુમાર નથી. ઉત્તાનપાદ રાજાએ પૂછ્યું, ક્ષત્રિય કુમાર તો કોનો ભાઈ પુત્ર? ત્યારે ધ્રુવજીએ કહ્યું છે, હું સુનીતિનો પુત્ર છું. મારી માનું નામ સુનીતિ છે. ઉત્તાનપાદ રાજા દોડી અને સુનીતિના પુત્ર એવા ધ્રુવજીને ભેટી પીડ્યા છે. અરે તું તો મારો પુત્ર છો ભાઈ, ક્યાં તારી માં ચાલી ગઈ છે? મેં ઘણી શોધ કરી છતાં મળી નહીં. ધ્રુવજીને થયું કે નહીં, પિતાજી છે તો સારા સ્વભાવના. આ સમાચાર દોડતા કોઈએ સુરુચિને આપ્યા છે. મર્યાદાનો ત્યાગ કરીને સભાની અંદર આવી છે, અને ધ્રુવજીને જ્યાં રાજાના ખોળામાં બેઠો છે ત્યાંથી ઉઠાડી મૂક્યો છે. ધ્રુવજીને ન કહેવાના શબ્દો કીધા છે. ધ્રુવજીને એનું સહેજે દુઃખ લાગ્યું નહીં, પણ ધ્રુવજીને જ્યારે કહ્યું ને તું અભાગણીનો પુત્ર છો, આ ધ્રુવજીને આ શબ્દો કંટકની જેમ ખૂંચવા લાગ્યા છે. ધ્રુવજી રડવા લાગ્યા છે. રડતા રડતા ધ્રુવજી અંગીરા મુનિના આશ્રમની અંદર આવ્યા છે. ઋષિકુમારોએ પૂછ્યું છે કેમ રડે છે? ધ્રુવજી કઈ જવાબ આપતા નથી. સુનીતિએ ઋષિકુમારોને પૂછ્યું કે ધ્રુવજી કેમ રડે છે? ત્યારે ઋષિકુમારો કહેવા લાગ્યા છે, માં અમે ઉત્તાનપાદ રાજાના રાજ્યમાં ગયા, અને ત્યાં ઉત્તાનપાદ રાજાની રાણી જેનું નામ સુરુચિ છે એ આવી અને ધ્રુવજીને ન કહેવાના શબ્દો કહ્યા છે. રાજાના ખોળામાંથી ઉઠાડી મૂક્યા છે અને કહ્યું છે કે તું અભાગણીનો પુત્ર છો. બસ એટલી જ વાત. એમાં રડવાનું હોય? ધ્રુવજીના માથા ઉપર હાથ મૂક્યો છે. માને હાથ ફરતા ધ્રુવજીએ કહ્યું છે કે માં, મને ભલે ને ગમે એમ કીધું એનો મને અફસોસ નથી, પણ મારી માને અભાગણી કીધી ને એ વાતનું મને બહુ દુઃખ છે. સુનીતિએ કહ્યું તને એ વાતનું દુઃખ છે ભાઈ? ધ્રુવજી કે હા. તો આ દુઃખને મટાડવા માટે તું પ્રયત્ન કર. તો તમે કોઈ પ્રમાણે કરું, બોલો શું કરું? સુનીતિએ કહ્યું છે કે રાજાના ખોળામાં બેસવું છે કે પરમેશ્વરના ખોળામાં બેસવું છે? એ સ્થાન એવું છે જ્યાંથી તને કોઈ ઉઠાડી નહીં શકે. ધ્રુવજીએ કહ્યું કે માં શું કરું? ભગવાનને મેળવ, તપ કર. માતાએ ધ્રુવજીને તપ કરવા માટે પ્રેરણા આપી છે. શું કામ? 100 શિક્ષક બરાબર એક માતા છે, જે પોતાના બાળકને ધર્મ તરફ વાળે છે. આ એક સંસ્કાર
આપણે એમ કહીએ કે સ્કૂલની અંદર કાંઈ શીખવાડતા નથી. નિશાળમાં બાળક કેટલી ઘડી શિક્ષક આગળ રહે અને ઘરમાં કેટલી ઘડી રહે. આ સંસ્કાર છે ને એનું સિંચન કરવું જોઈએ. રોજ તમે દેવ મંદિરમાં દર્શન કરવા જાઓ, બાળકને સાથે લઈને જાઓ. કથા કીર્તનમાં જાઓ, બાળકને સાથે લઈને જાઓ. આ જે સંસ્કાર પડશે ને એ બાળકના જીવનની અંદર અમિટ છાપ રહેશે. કોઈ દી ભૂસાય નહીં એવા સંસ્કાર પડશે. અત્યારે તમારે આંગળી પકડીને છોકરાને મંદિરે લઈ જવાના, પછી વૃદ્ધ થશો ને ત્યારે છોકરા આંગળી પકડીને તમને મંદિર સુધી લઈ જશે. કેમ કે જે વસ્તુ જ્યાં જવા જેવી છે એના સંસ્કાર આપો તો થાય. આપણે ઓળખાણ તો કરાવી, આપણા ઘરે દીકરાનો જન્મ થાય, છોકરાને બધા બહુ રાજી થઈ જાય અને પછી તરત કે દાદા બોલ ને કાકા બોલ ને મામા બોલ ને એવું શીખવાડે. કોઈ એમ કીધું કે આપણા ઠાકોરજી છે એને ઓળખ્યા, એનું નામ બોલ એમ કીધું. રોજ આપણા જે ઈષ્ટદેવ છે એને વંદન કરો. આ સંસ્કાર બાળકને આપ્યા. મંદિરની અંદર ભગવાન ધૂળ ખાતા હોય અને પછી આપણે સંસ્કારની અપેક્ષા રાખીએ, એ વ્યાજબી ગણાય નહીં. ભગવાનના મંદિર છે ને ત્યાં જવાથી આપણી બુદ્ધિ સુધરે છે, આપણે સુધરે, સમાજે સુધરે. દુઃખની વાત એ છે મંદિરો ઘણા બધા વધી ગયા પણ સેવકો ઓછા થઈ ગયા. મંદિરમાં જવાવાળા કોઈ નહીં. ઇલેક્ટ્રિક નગાર આવી ગયા, ધબધબાટી બોલતી. આપણને લાગે મંદિરમાં ઘણું બધું માણસ હશે, કોઈ હોય નહીં અંદર જાય. દેવ મંદિરે નિત્ય દર્શન કરવા જાઓ. ભલે 2 ટાઈમ સમય ન મળે તો કાંઈ નહીં, 1 ટાઈમ દર્શન કરો. તમારા ઘરની અંદર જે મંદિર છે એ પરમાત્માને તમારેથી જુદા માનવો નહીં. સ્વચ્છતા તો રાખવી જોઈએ. ગણપતિ દાદા સત્યનારાયણની કથા વખતે બહાર કાઢ્યા હોય એમ ન હોય, અને દરરોજ સ્નાન કરાવવું જોઈએ. ગણપતિને જે દરરોજ સ્નાન કરાવે છે, નિત્ય સ્નાન કરાવવું. અને ગણપતિની ઉપર દુર્વા અને જાસૂદનું પુષ્પ ચડાવીને ગોળનું નિવેદ ધરે છે. એ ઘરને છોડીને રિદ્ધિ સિદ્ધિ ક્યાંય જાતી નથી. પણ એ કરવું પડે સાહેબ, નિત્ય કરવાની વસ્તુ છે. એક દિવસ કરવાનું થોડું છે. આપણે કેમ બધી વસ્તુની દરરોજ જરૂર પડે, પરમાત્મા નહીં પડે છે. ધ્રુવજીની અંદર સંસ્કારનું સિંચન એની માતાએ કર્યું છે. ધ્રુવજી તપ કરવા માટે નીકળ્યા છે, ભગવાનને ચિંતા થઈ છે. ધ્રુવજીએ હજી સુધી ગુરુ ધારણ કર્યા નથી. જ્યાં સુધી ગુરુ ધારણ થાય નહીં ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. ગુરુ વગરનો મંત્ર નકામો છે. જે ગુરુ મંત્ર છે એ જ ફળદાયક ગણે. નારદ મુનિને પ્રેરણા કરી છે, નારદજી તમે ધ્રુવજીના ગુરુ બનો. નારદજી ધ્રુવજીની પાસે આવ્યા છે. ધ્રુવજીને કહેવા લાગ્યા છે, કોનો પુત્ર છો ભાઈ? ધ્રુવજીએ કહ્યું છે કે હું મારી મા સુનીતિનો પુત્ર છું. અરે તારી મા સુરુચિએ તારું અપમાન કર્યું એટલા માટે વનની અંદર તપ કરવા જા છો? ના, મારી માના કહેવાથી જાઉં છું. મારે ભગવાન મેળવવા છે. ભગવાન મેળવવા બહુ સહેલી વાત નથી હો. ભગવાન મેળવવા ખૂબ અઘરું છે. ધ્રુવજીએ ઘણો બધા પ્રલોભન આપ્યા છે. જંગલની અંદર હિંસક પ્રાણીઓ હશે, કોણ તારું રક્ષણ કરશે? જંગલની અંદર તને ખાવા પીવાના કોઈ પદાર્થો પ્રાપ્ત થશે નહીં, કઈ રીતે તું જીવીશ? ધ્રુવજીએ કહ્યું ગમે તે થાય, કાં શરીર પાડી નાખીશ ને કાં પરમાત્માને મેળવીશ. અડગ મન છે એટલે જ ધ્રુવ નામ છે. નારદ મુનિએ મંત્ર દીક્ષા આપી છે. દ્વાદશાક્ષરી મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ધ્રુવજી, આ મંત્રનો જપ કરો, પરમાત્માની પ્રાપ્તિ તમને થશે. ધ્રુવજીએ પીપળાના વૃક્ષ નીચે તપનો પ્રારંભ કર્યો છે. 1 માસ ધ્રુવજીએ માક્ષર સુદ પૂનમના દિવસે મધુવનની અંદર તપ શરૂ કર્યું. યમુનાજીની અંદર સ્નાન કરી પીપળાના વૃક્ષની નીચે બેઠા છે. 1 મહિને માત્ર ફળનો આહાર કર્યો, 2 મહિને પર્ણનો આહાર કર્યો, 3 મહિને જળનો આહાર કર્યો, 4 મહિને વાયુનો આહાર કર્યો, 5મા મહિને જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહ્યા અને 6 મહિનો વાયુ પણ બંધ કર્યો અને પરમાત્માને પ્રગટ થવું પડ્યું. ભગવાન ધ્રુવજીના દર્શન કરવા માટે મધુવનમાં આવ્યા છે. 5 વર્ષની ઉંમરનો બાળક છે. જે ઉંમરમાં રમવાનું હોય, રમકડે રમવાનું હોય, એ ઉંમરમાં ભગવદ પ્રાપ્તિ કરવા માટે આ બાળક નીકળ્યો છે. ધ્રુવજીના અંતઃકરણની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે અને ધ્રુવજીને જ્યાં નેત્ર ખોલ્યા ને ત્યાં સન્મુખ ભગવાનને ઉભા રાખેલા જોયા.
ધ્રુવજીને સ્તુતિ કરવી છે ભગવાનની, પણ બોલી શકાતું નથી. બ્રહ્મ પ્રગટ થાય ને ત્યારે બોલવું હોય તો બોલી શકાય નહીં. અને ધ્રુવજીના મસ્તક ઉપર શંખનો સ્પર્શ કર્યો છે. ભગવાને પોતાના શંખનો સ્પર્શ કરવાથી ધ્રુવજીની સુતેલી વાણી જાગી છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિ ધરાસ્વધામનામ અન્યચ હસ્ત્ર શરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે સર્વશક્તિમાન, તમે મારા અંતઃકરણની અંદર પ્રવેશી મારી સુતેલી વાણીને જાગૃત કરી છે. ઉપરાંત પ્રાણોને પણ સજીવન કર્યા છે. હે અંતર્યામી, હું આપને વંદન પણ કઈ રીતે કરી શકું? પ્રણામ કરવા એની વિધિ વિધાન પણ હું જાણતો નથી. એ મહારાજ, આ જે કંઈ મારી ક્રિયાઓ છે ને એને તમે વંદન સમજજો. ભગવાન કહેવા લાગ્યા છે કે હે ધ્રુવજી, મહાન ભક્તોને પણ દુર્લભ એવું તપ તમે કર્યું છે. હજારો વર્ષો સુધી તપ કરવાથી મારા સ્વપ્નમાં પણ દર્શન થતા નથી, પણ આ બાલ્ય અવસ્થાની અંદર તમારી માતૃભક્તિ અને તમારા ગુરુના આશીર્વાદથી માત્ર 5 મહિનાના તપની અંદર મારે તમને દર્શન દેવા પડ્યા છે. ખરેખર ધ્રુવજી, તમને ધન્ય છે. હું તમને એવું અવિચલ સ્થાન આપું છું, દેવુંને પણ દુર્લભ છે. તમે તમારા રાજ્યની અંદર પાછા જાઓ અને 36,000 વર્ષ સુધી નિષ્કંટક રાજ્ય ભોગવી બદ્રીનાથની અંદર હું તમારા માટે વિમાન મોકલું, એમાં બેસી અને તમે તમારા અવિચલ સ્થાનને પામશો. ધ્રુવજી નગરની અંદર આવ્યા છે અને સૌથી પહેલા ધ્રુવજી સુરુચિને મળ્યા છે. એ માં, જો હું આ નગરની અંદર આવ્યો ન હોત અને તમે મને જો મળ્યા ન હોત તો ભગવાન મને મળત નહીં. આનું નામ સરળ સ્વભાવનો ભક્ત કહેવાય. દ્વેષ ભાવ રાખ્યો નથી. પછી પોતાની માતાને પ્રણામ કર્યા છે, પછી પોતાના પિતાને પ્રણામ કર્યા છે. ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીનો રાજ્યાભિષેક કર્યો છે અને વનની અંદર તપ કરવા માટે ઉત્તાનપાદ, સુરુચિ અને સુનીતિ જતા રહ્યા છે. ધ્રુવજીએ 36,000 વર્ષ રાજ કર્યું છે, પણ ધ્રુવજી માયામાં લપટાયા નહીં. કેમ કે સાચા ભક્ત છે ને એ માયાની અંદર કોઈ દિવસ ફસાય નહીં. માયા કો સબ કોઈ ભજે પણ માધવ ભજે ન કોઈ, જો હરિ ભક્ત માધવ ભજે તો માયા ચેરી હોય. ભગવાનના ભક્તનું માયા કાંઈ બગાડી શકે નહીં. આગળ ભગવાન છે, પાછળ ધ્રુવજી છે, ધ્રુવજીની પાછળ ભગવાનની માયા છે. ધ્રુવજી ભગવાનનું અનુસંધાન રાખે છે. ભગવાનનું અનુસંધાન રાખનારની પાછળ માયાને ફરવું પડે છે. ધ્રુવજીએ ઉત્કલને ગાદી સોંપી છે, બદ્રિકાશ્રમમાં ગયા છે. ધ્રુવજીએ તપ કર્યું છે, પુનઃ પાછું ફરી તપ કરી અને પોતાના કાળના મસ્તક ઉપર પગ મૂકી વિમાનમાં સવાર થઈ અને પોતાના દિવ્ય સ્થાનને પામ્યા છે. વિદુરજી કહે છે, મુનિ, ધ્રુવ ચરિત્રની કથા સાંભળતા ખૂબ આનંદ થાય છે, કાનને તૃપ્તિ થતી નથી, માટે કૃપા કરી એમના વંશની કથા આગળ કહેવાની કૃપા કરો. મૈત્રેય મુનિ કહે છે, ધ્રુવના બીજા પુત્ર છે એ વત્સર થયા છે. એક વખત ધ્રુવજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે મહારાજ, કરોડો વર્ષ સુધી તપ કરીએ તોય તમારા દર્શન ન થાય. જન્મ જન્મ મુનિ જતન કરાયે, અંતકાલ રામ આવત નાહી. અને આ તમે મને ખાલી 6 મહિનાના તપમાં કેમ પ્રસન્ન થયા, 5 વર્ષની ઉંમરમાં? ભગવાને કહ્યું કે એની અંદર ઘણા બધા કારણો છે ભાઈ. એક તો તમારા માતાના આશીર્વાદ, બીજું તમારા ઉપર સદગુરુની કૃપા થઈ. નહીતર આ વસ્તુ છે ને એ શક્ય ન બને. 5 મહિનાના તપથી મારે તમને દર્શન આપવા પડ્યા. ધ્રુવજી કહે છે કે પ્રભુ મને સમજાય એમ બતાવો. ભગવાન કહે છે, દિવ્ય દ્રષ્ટિ આપી છે ધ્રુવજીને, આગળના જન્મોની તપશ્ચર્યા બતાવી છે. ધ્રુવજીએ જોયું તો પોતાના કરોડો શરીરો ગિરિકંદરાની અંદર સુકાઈને પડેલા જોયા. ધ્રુવજીને કહ્યું છે, આ આટલા બધા જન્મ હતા, તમે મારી ભક્તિ ઘણા જન્મથી કરો છો, પણ એ ધ્રુવજી જ્યાં સુધી તમે ગુરુ ધારણ કર્યા નહોતા ને ત્યાં સુધી તમને મુક્તિ મળે એમ હતી નહીં. અને તમારા તપની પૂર્ણતા
થવા માટે હજી તમારે 5 જન્મ બાકી હતા, પણ તમારી માના આશીર્વાદ પ્રાપ્ત થયા ને ધ્રુવજી, અને તમને સદગુરુની પ્રાપ્તિ થઈ. એ 5 જન્મનું જે દુઃખ હતું ને એ 5 મહિનામાં પૂરું થઈ ગયું, અને મારે તમને દર્શન આપવા પડ્યા છે. ધ્રુવજીને અતિ આનંદ થયો છે. ગુરુ કૃપાના મંત્રથી, ગુરુના જપથી આ બધા કાર્યો પૂર્ણ થાય છે. ઉત્કલને વંશની અંદર આગળ જતા અંગ થયા છે. આ અંગના પત્નીનું નામ સુનીતા હતું, અને આ સુનીતા રાણી એવા હતા કે એનું કોઈ પાણી ગ્રહણ કરતું નહીં. બનેલું એવું, એક વખત ઉતાવળા ચાલતા અંગિરા મુનિના શરીરને એના પગનો સ્પર્શ થઈ ગયો. અંગિરા મુનિએ શ્રાપ આપ્યો છે, જા તારું કોઈ પાણી ગ્રહણ નહીં કરે. આ સુનીતા રાણીને વિચાર આવ્યો કે કોઈ મારો વિવાહ નહીં થાય શું કરશું? એટલે મલિન મંત્રોની સાધના કરી, મેલી વિદ્યા વશીકરણના મંત્ર દ્વારા એણે આ અંગરાજાને વશ કર્યા, અને અંગરાજાને વશ કરી એની સાથે લગ્ન કર્યા, જેથી એને ત્યાં દુરાચારી પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ વેન હતું. આ વેનનો જન્મ થયો છે. વેન એવી રમત રમતો, નાના નાના બાળકોને ગળું દબાવીને મારી નાખતો. બધાએ પ્રજાએ જઈને રાજ્યમાં ફરિયાદ કરી કે મહારાજ આનો કાંઈ ઉપાય. રાજાએ ઘણા પ્રયત્ન કર્યા, છતાં આ પુત્ર સુધર્યો નહીં. ત્યારે સપ્તર્ષિઓને વિનંતી કરી છે, મહારાજ કાંઈક તો કરો. ત્યારે સપ્તર્ષિઓ કહેવા લાગ્યા છે કે તમે એક કાર્ય કરો. શું? તમારો પુત્ર હવે યુવાન થયો છે, એને રાજગાદી સોંપી દો, એટલે પછી એ કાર્ય કરતો બંધ થઈ જશે. અંગરાજાએ પુત્રને રાજ્યાભિષેક કર્યો છે, પોતે વનની અંદર જતા રહ્યા છે. અંગરાજા વનની અંદર તપ કરવા જતા રહ્યા છે. આ તકનો લાભ લઈને વેને પ્રજા ઉપર અત્યાચાર વધાર્યો છે. પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ છે. વળી પાછા સપ્તર્ષિઓની પાસે આવીને કહેવા લાગી કે મહારાજ કાંઈક તો ઉપાય કરો. આ તો વાડે જ ચીબડા ગળે, ફરિયાદ કોને કરવા જ આવી? સપ્તર્ષિઓએ જઈ અને વેનને સમજાવ્યો છે કે તું રાજા થઈને આવું કાર્ય કરી તને શોભતું નથી. ત્યારે વેને કહ્યું, મારા રાજ્યની અંદર રહેવું હોય ને તો હું કહું એ પ્રમાણે રહેવાનું, તમે કહેશો એ પ્રમાણે કાંઈ થશે નહીં. સપ્તર્ષિઓને ક્રોધ ચડ્યો છે. ક્રોધનો હુંકાર કરતા વેન મૃત્યુ પામ્યું. હવે તો વળી પ્રજામાં અરાજકતા વધી, કોઈ રાજા જ રહ્યો નહીં. સપ્તર્ષિઓએ વેનના શરીરનું મંથન કર્યું છે. મંથન કરતા એક કાળો ઠીંગણો અને કદરૂપો પુરુષ પ્રગટ થયો છે. કોણ છો ભાઈ તું? ત્યારે ઋષિઓએ કહ્યું, છું તું નિષદ છો, તારો ત્યાગ કરવો જોઈએ, તને રાજગાદી સોંપાય નહીં. એમાંથી આ 5મી જાતિ ઉત્પન્ન થઈ, જે નિષાદ જાતિ કહેવાય. એને વનનું રાજ્ય અર્પણ કર્યું, જે વનની અંદર જતી રહી. ફરી વેનના શરીરનું મંથન કરતા એક જોડકું ઉત્પન્ન થયું છે. એમાં પૃથુ રાજા અને અર્ચિશ દેવી 2 ઉત્પન્ન થયા છે, જે વિષ્ણુ અને લક્ષ્મીના અંશરૂપ હતા. પૃથુ રાજાને પ્રગટ થયેલા જોઈ દેવતાઓએ તેમની સ્તુતિ કરી છે. ગાંધર્વોએ મધુર સ્વરે ગાયન કર્યું છે, દુદુંબી નગારા વગાડ્યા છે. પૃથુ રાજાએ ના પડે કે આવું શું કામ કરો? હજી મારો જન્મ જ થયો, મેં કોઈ પ્રકારનું કાર્ય કર્યું નથી, અને ત્યાં તમે આવું બધું કરો છો એ વ્યાજબી નથી. પહેલા મારે તમારું કાર્ય કરવું જોઈએ. ત્યારે ત્રાસ પામેલી પ્રજાના પ્રશ્નને સપ્તર્ષિઓએ પૃથુ રાજા સમક્ષ કહ્યું છે કે રાજન, આ ધરા છે ને એ બધા રસકસ ગળી ગઈ છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે પ્રજા આ વાડી ખેતરની અંદર જે બીજ વાવે છે એ બીજ આ ધરા પાછી આપતી નથી. ગુફાઓમાં, વનની અંદર આ પ્રજાને રહેવું પડે છે. માટે તમે કંઈક એવું કરો કે જેથી પ્રજા એક સાથે રહી શકે. અને રાજાએ પૃથ્વી ધરાને શિક્ષા કરવા માટે અશ્વ ઉપર સવાર થયા છે, હાથમાં ધનુષ્ય બાણ લીધા છે. ત્યારે ધરા ગાયનું રૂપ લઈને ભાગવા માંડી છે. જો આ કથા બહુ ધ્યાનથી સાંભળજો. પાછી ગાય આવી. ગાય તો આવે છે આ કથામાં રોજ. ગાયનું રૂપ લઈ અને ધરા ભાગવા લાગી છે. પૃથ્વીરાજાએ ધનુષ બાણ નીચે ફેંકી દીધા. હે માં, તમે કેમ દોડો છો? ગાય તો વિશ્વની માં છે, જગત જનની છે. માં તમારે ભગાય?
ગૌ માતાએ કહ્યું હું પૃથ્વી છું, મેં રૂપ ગાયનું લીધું છે. પણ માં એનું કારણ શું? આ પૃથ્વીના લોકોએ શું તમારો અપરાધ કર્યો જેથી તમે આવું કરો છો? ધરાએ કહ્યું છે કે જ્યારે અરાજકતા સર્જાય ને એ બધો દોષ છે ને એ રાજાનો છે, પ્રજાનો નથી. એકલા પ્રજાના દોષથી કોઈ વસ્તુ બને નહીં, પણ દયા વગરનો જ્યારે રાજા થાય, પાપી રાજા પ્રગટ થાય ને ત્યારે અમે રસકસ ગળી જાય છે. કવિ કલાપીની બહુ સરસ વાત છે. ગ્રામ્ય માતા બહુ સરસ કાવ્ય આવતું એમાં છે. કવિ કલાપીને તરસ લાગી, એક વાડીએ જઈને ઉભા રહ્યા અને કહ્યું કે મારે પાણી પીવું છે. એક વૃદ્ધ માએ શેરડીનો એક કાતળી લઈને જ્યાં આમ દાંતરડી મારીને ત્યાં આખો પ્યાલો રસનો ભરાઈ ગયો. કલાપીને જો કે આ તો બહુ સમૃદ્ધ માણસો છે, ટેક્સ વધારવો પડશે. કલાપીએ કહ્યું કે માં હજી મને તરસ લાગી છે. 3-4 સાંઠા કાપ્યા ને તો એ પાણીનું એક રસનું ટીપું ન નીકળ્યું. દાંતરડી નીચે મૂકીને બેસી ગયા છે. કલાપીએ પૂછ્યું કે માં કેમ આમ છું? ત્યારે બહુ સરસ જવાબ આપ્યો છે. કાં રસહીન થઈ ધરા ને કાં દયાહીન થયો દ્રુપતિ, બેમાંથી એક થાય નહીં તો આ બને નહીં. કલાપી ગ્રામ્ય માતાના પગમાં પડીને કહે છે માં ધરા તો રસવંતી છે, વસુંધરા છે, એ કોઈ દિવસ રસવિહીન થાય નહીં, પણ તમે કીધું ને દયાહીન થયો દ્રુપતિ, એ વાત સાચી છે. મારા મનમાં ખોટ બેઠી. રાજા છે એ પ્રજા વત્સલની બધે પ્રજા ભક્ષક બને ને ત્યારે આ બધી અરાજકતા સર્જાય છે. તો માં શું કરું? હે રાજન, તમે મને તમારી પુત્રી તરીકે સ્વીકારો. પૃથુ રાજાએ પોતાની પુત્રી તરીકે સ્વીકારતા આ ધરાદેવી છે એ પૃથ્વી કહેવાના છે. અને શહેર અને ગામડાઓનું નિર્માણ પૃથુ રાજાએ કર્યું છે. ગાયના રૂપમાં રહેલી આ પૃથ્વીનું દોહન કર્યું છે. અને દોહન કરતા સ્વયંભૂ મનુને સર્વપ્રથમ વાછરડો બનાવ્યા છે. અને મુનિઓએ હાથરૂપી પાત્રમાં ધાન્યનું દોહન કર્યું છે. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો બનાવ્યા છે, વેદનું દોહન કર્યું છે. દેવોએ ઇન્દ્રને વાછરડો બનાવ્યા છે, અમૃતનું દોહન કર્યું છે. અસુરોએ પ્રહલાદજીને વાછરડો બનાવ્યા છે, મદિરાનું દોહન કર્યું છે. ગાંધર્વોએ વિશ્વાવસુને વાછરડો બનાવ્યા છે, વાણીની મધુરતાનું દોહન કર્યું છે. શ્રાદ્ધદેવ મનુએ અર્યમાને વાછરડો બનાવ્યા છે અને અન્નનું દોહન કર્યું છે. સિદ્ધોએ કપિલ મુનિને વાછરડો બનાવ્યા છે, આકાશગામી વિદ્યાનું દોહન કર્યું છે. ભૂતોએ રુદ્રને વાછરડો બનાવ્યા છે, લોહીનું દોહન કર્યું છે. સર્પોએ તક્ષકને વાછરડો બનાવ્યા છે, ઝેરનું દોહન કર્યું છે. પશુઓએ નંદીશ્વરને વાછરડો બનાવ્યા છે, ઘાસનું દોહન કર્યું છે. માંસાહારી પ્રાણીઓએ સિંહને વાછરડો બનાવ્યા છે, માંસનું દોહન કર્યું છે. વનસ્પતિઓએ વડલાને વાછરડો બનાવ્યા છે, પાંદડાના પાત્રમાં રસનું દોહન કર્યું છે. પર્વતોએ હિમાલયને વાછરડો બનાવ્યા છે, ધાતુનું દોહન કર્યું છે. આ કથામાં કાંઈ સમજાણું? જે કાંઈ વસ્તુ પ્રાપ્ત જગતની અંદર દેખાય ને બધી ગાયમાંથી પ્રાપ્ત થાય. ગાય સિવાય કોઈ વસ્તુ તમને પ્રાપ્ત થવા જ નથી. અત્યારે એની કિંમત નહીં સમજાય. વારંવાર કહું છું, આની કિંમત બહુ છે. એક વખત તમને આ ગાયના દૂધની તો ઠીક, ગૌમૂત્રની કિંમત સમજાશે. ગાયનું મૂત્ર એવું પવિત્ર છે, ગાય અને બળદનું મૂત્ર, કે જે વાડી ખેતરની અંદર એ મૂત્રનો પ્રભાવ પડે ને એમાં કોઈ પણ પ્રકારના જીવજંતુનો ઉપદ્રવ થતો નહીં. પહેલાં ક્યાં કોઈ જંતુનાશક દવા છાંટતું, કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતું, અને છતાં મબલખ પાક ઉતરતો. હવે એ શાકભાજીમાંથી રસકસ હાવ વહી ગયા. શેનું શાક ખાઈ એ ખબર પડતી નથી. નહીંતર પહેલાં તો ઘીની તાવણી કરતા તો અડધા ગામમાં એની ખુશ્બુ ફેલાતી કે નહીં છે. હવે પાડોશીને ખબર પડે નહીં. અને ગાયના છાણની અંદર એવી બધી બેક્ટેરિયા નાશક જે સૂક્ષ્મ જીવાણુનો તો નાશ કરે, મોટા જીવાણુનો નાશ કરે. ઘરની અંદર મચ્છરનો બહુ ઉપદ્રવ વધી ગયો હોય તો કાંઈ અગરબત્તી કરવાની જરૂર નથી. એ કેમિકલવાળી અગરબત્તી કરવી એ કરતાં ગાયના છાણની અંદર ગાયનું છાણું લેવું, એની અંદર
ગાયનું ઘી નાખીને સળગાવો ને એ ધુવાડો ઘરમાં ફેલાય બધા મચ્છર વ્યા જાય. ઘરમાં મચ્છરે રહેતા નથી. પણ આ પ્રયોગ કરવા જેવો છે. અરે આપણા બાળકને કોઈની નજર લાગે તો દોરા ધાગામાં ને એવામાં પડવા કરતાં આગળ કૃષ્ણ ભગવાનની કથા આવશે. ગાયનું પૂંછડું લાલાના માથા ઉપરથી ફેરવ્યું એટલે એ બધી વસ્તુ એની દૂર થઈ ગઈ. અનિષ્ટ તત્વોનો નાશ થાય. ગાયના પૂંછડાના જે વાળ છે ને એમાંથી જ ભગવાનને ચામર બને. એટલું બધું ઉપયોગી છે. લક્ષ્મીજી છે ને એ અને ગંગાજી બે પાછળ રહી ગયા. ગૌ માતાની પાસે આવીને કહ્યું, માં બધા દેવતાઓએ 33 કરોડે તમારા શરીરમાં પ્રવેશ કર્યો, અમને બેને શું કામ બાકી રાખ્યા? ક્યાંક જગ્યા આપો. ગૌ માતા કે પણ જગ્યા જ નથી, ક્યાં તમને જગ્યા આપું? ત્યારે લક્ષ્મીજીએ કીધું, ગાય હે ગૌ માતા તમારા છાણની અંદર મારો નિવાસ થાય. અને ગંગાજીએ કીધું ગૌમૂત્રમાં મારો નિવાસ થાય. ગૌ માતા કે ભલે. ગૌમૂત્ર છે ને એ કોઈ દી બગડે નહીં, ગંગાજળ એ બગડે નહીં. ગંગાજળ રોજ ન પી શકાય, કાયમ ક્યાં ગંગાજીએ જવું? ગૌમૂત્ર કાયમ પી શકાય જો ઘરે ગાય બાંધી હોય તો. નિરોગી કાયા રાખે હો. દરરોજ ગૌમૂત્રનું પાન કરવું. આ પંચગવ્ય આપણા ઋષિઓ પીતા. ચા તો અંગ્રેજો આવ્યા ને લાવ્યા, નકર ચા ક્યાં હતી તે? આ અંગ્રેજો આવીને દૂષણ મુકતા ગયા. આપણે એમ કહીએ અંગ્રેજો, પણ અંગ્રેજોએ હજી ગુલામ જ રાખ્યા. ચા છૂટતી નથી, વિચાર કરો. સગા સંબંધીને ત્યાં જઈને ગમે એટલી આગતા સ્વાગતા કરે, ગમે એમ રાખે, પણ જો ચા ન પીવરાવે તો ચામાંથી ગયો કે લે. એટલે આ સરસ મજાનું વરિયાળીનું શરબત કરીને તને પાયું અને ચા એક ચામાં જીવ નાખ્યો. ગાયનું દૂધ, ગાયનું મૂત્ર, ગાયનું છાણ, ગાયનું દહીં, આ બધું પંચગવ્ય. અને એક પ્રયોગ તો ખાસ કરવા જેવો છે. હા, પણ એ ઘરે ગાય રાખો તો થાય, બાકી બીજાની ગાયોને પ્રયોગ કરવા જાવ તેવું ન થાય. તો ઘરે એક પાળો તો જ થાય. ગમે એવી મુશ્કેલી આવે, એવું કામ હોય અડચણ વાળું, તમને એમ લાગે કે આ કામમાં આપણને સફળતા મળવાની જ નથી, પણ ગાયને તમે તમારા હાથની એક મુઠ્ઠી ચણ્યા ખવડાવો અને ગાયના મોઢા ઉપર જે મોતિયાના બિંદુ બાંધેલા હોય એમાંથી તમે તમારા કપાળમાં ચાંદલો કરીને જાઓ, જો કામમાં 100% સફળતા મળે તો જ આ પાડવી. આ ગૌ માતાનો પ્રભાવ છે. મુશ્કેલમાં મુશ્કેલ કામ હોય, તમને એમ લાગે કે આ થવાનું જ નથી, એમાં સફળતા મળે. આ ગાયની અંદરથી બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગાવો વિશ્વસ્ય માતરમ. ગાયની અંદરથી સર્વ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. રાજા પૃથ્વીએ શહેર અને ગામડાનું નિર્માણ કર્યું છે. એક વખત પૃથુ રાજાની સભામાં મુનિઓ પધાર્યા છે. સંતોનું યથોચિત સન્માન કર્યું છે. સનત કુમારોને રાજન પૂછવા લાગ્યા છે કે મહારાજ શું કરવું જેથી આપણે કરેલું કર્મ છે ને એનો બોજ આપણને લાગે નહીં. જે કાંઈ કર્મ કરીએ એનું વજન તો લાગે જ. તે કર્મનું વજન પડે તો એ વજન આપણને ન લાગે એના માટે શું કરવું? ટૂંકમાં એનું અભિમાન આપણને ન આવે એટલા માટે શું કરવું? ઋષિમુનિઓએ કહ્યું છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાનને તમારું કર્મ અર્પણ કરી દો એટલે કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. કર્મ છે ને એ બાધક બનતું નથી, તારક બને છે. એટલા માટે કીધું આ શરીરથી જે કર્મ કરો છો, મનથી કર્મ કરો છો, આ ઇન્દ્રિયોથી જે કર્મ થાય છે એ બધા કર્મો પરમાત્માને આપી દો. પરમાત્માને અર્પણ કરવાથી કર્મનો બોધ લાગતો નથી. બ્રહ્માર્પણ કરો, અને જમવા બેસો તો બ્રહ્માર્પણ કરો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ તત્સત શ્રી બ્રહ્માર્પણમ. આ ખાઈએ છીએ બ્રહ્મને અર્પણ કરીને ખાઓ તો શરીરે નિરોગી રહે. બધી વસ્તુનું તમે બ્રહ્માર્પણ કરો. ગામની અંદર કથા, અને કોઈ મારી જેવો કથાકાર છે, એને આ કથા શરૂ કરી, ભાઈ બ્રહ્માર્પણ કરવું બધું. ડોશીમાને વિચાર આવ્યો કે હવે ઉંમર તો પાકી ગઈ છે, ચાલો બધું બ્રહ્માર્પણ કરીએ. પછી માજી તો ઠાકોરજીની સેવા કરે તોય બ્રહ્માર્પણ કરે, બહુ ભાવ સારો. પણ પછી ટેવ પડી ગઈ.
તે જે કાંઈ ક્રિયા કરે ને એ બધું બ્રહ્માર્પણ. ઘરમાંથી કચરો વાળીને સુપડીમાં ભરીને બહાર ફગાવે તો કે બ્રહ્માર્પણ. ભગવાનની ઉપર કચરાને ઢગલ્યો થાય. લક્ષ્મીજી વૈકુંઠમાં વિચારમાં પડી ગયા કે આ બધું આ કે ડોશીમાં કે બ્રહ્માર્પણ કરવા મીડ્યા બધું શાક સુધારીને ડીટિયા ને એવું બધું ફગાવે તો એ બ્રહ્માર્પણ. લક્ષ્મીજી કે માંડ પ્રભુને નવરાવીને તૈયાર કર્યા ને આ બધું બ્રહ્માર્પણ. આમ કરતા કરતા બધી બ્રહ્માર્પણની ટેવ પડી ગઈ. રસોઈ બનાવીને એઠવાડ નાખે તો એ બ્રહ્માર્પણ. લક્ષ્મીજી પૂજાણા પ્રભુ આ ડોશીમાને અહીંયા લઈ આવો ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં. પોતાના પાર્ષદોને લઈને વિમાનમાં મોકલ્યા, જાઓ પેલા માજીને લઈ આવો. ડોશીમાને કીધું ભગવાનના પાર્ષદો છીએ. ભલે ભાઈ સારું કર્યું આવ્યા છે. તમે બ્રહ્માર્પણ કરો છો ને, બ્રહ્મે અમને તમને લેવા માટે મોકલ્યા. ડોશીમાં કે હાલો. ડોશીમાં તો વિમાનને આ માથ અડાડ્યો પણ બોલી ટેવ કાયમ નહીં કે બ્રહ્માર્પણ કર્યું ને વૈકુંઠ એટલે ભટકાણું. વિમાને એવું જોરથી ભટકાણું ભગવાન હિંડોળા ખાટેથી હેઠા પડી ગયા. લક્ષ્મીજી કે આ કેમ આવા ધડાકા છે? ડોશીના ધડાકા છે બધું. અરે વિમાન બ્રહ્માર્પણ કરી દીધું છે. કૃષ્ણ પ્રવાદમાં પોતે આવ્યા છો માં, જેને તમે બધું બ્રહ્માર્પણ કરો છો ને એ બ્રહ્મ હું છું. બ્રહ્માર્પણ કરવાથી કર્મનો બાધ થતો નથી. બ્રહ્માર્પણ કરવાથી કર્મ છે ને એ તમારું વ્યવસ્થિત લાગે છે. પધારો પધારો. તો આ કર્મનો બોધ કરવા માટે નિત્ય હરિનું સ્મરણ રાખો. ભગવાનનું સ્મરણ નિત્ય રાખનારને કર્મનો બોધ થતો નથી. અને કર્મના બોધ ન થવાથી કર્મ છે એ ભારરૂપ લાગતું નથી, નહીતર એનું વજન લાગે. આમ મુનિઓ ઉપદેશ આપીને જતા રહ્યા છે. રાજાએ પોતાના પુત્ર વિજિતાશ્વને ગાદી સોંપી વનમાં તપ કરવા ગયા છે. વિજિતાશ્વના પુત્ર છે એ બરહી શત થયા છે, જેનું બીજું નામ પ્રાચીન બરહી હતું. જેને પ્રચેતા નામે 10 પુત્ર થયા છે. એમણે રુદ્ર ગીત ગાય મહાદેવજીને પ્રસન્ન કર્યા છે. એક વખત પ્રાચીન બરહીને ઉપદેશ આપતા નારદજી કહે છે, રાજન, કામ્ય કર્મથી તમારું કલ્યાણ થશે નહીં. ભગવદ ભજન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારું કલ્યાણ થવાનું નથી. માટે તમે જ્ઞાન માર્ગને ગ્રહણ કરો. રાજન, કર્મ 3 પ્રકારના છે. જે ભોગવાય છે એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. જે સંચિત રહ્યા છે, અત્યારે જે થઈ રહ્યા છે એ ક્રિયમાણ કહેવાય છે. અને જે ભોગવાયા વગરના એમને બેલેન્સ પડ્યું રહે એને સંચિત કર્મો કહેવાય. એ રાજન, આ કર્મથી કર્મનો બોધ થાય છે. રાજાએ કહ્યું, એ મુનિ મને સ્પષ્ટતાથી જણાવો, હું સમજી શકું એ રીતના મને કહો. નારદ મુનિ કહેવા લાગ્યા છે, રાજન, આ અંગેનું તમે એક દૃષ્ટાંત સાંભળો. ઘણા કાળ પૂર્વે પુરંજન નામનો એક રાજા હતો. એ કોઈ રાજ્યનો રાજા નહોતો, નામનો રાજા હતો, પુરંજન નામનો. સત્યનારાયણ ભગવાનની કથામાં આવે ને, સાધુ નામે એક વાણિયો હતો. એ કઈ સાધુ નહોતો, હતો વાણિયો, એનું નામ સાધુ હતું. એમાં પુરંજન એ કોઈ રાજા નહોતો, પણ નામનો રાજા હતો. અને આ પુરંજન એક વખત ફરતા ફરતા નગરની શોધમાં નીકળ્યો છે અને હિમાલયના દક્ષિણ ભાગની અંદર આવેલા એવા 9 દરવાજાવાળા નગરમાં આવ્યો છે. એના બગીચામાં એક સુંદર કન્યા રમતી હતી. એની પાસે 10 સેવકો હતા અને એક પંચમુખવાળો સર્પ છડીદાર હતો. પુરંજને તે સ્ત્રીને પરિચય પૂછ્યો તો પેલી સ્ત્રી કહેવા લાગી છે કે મારું નામ પુરંજની છે. પેલો પુરંજન કે લે, આ તો બહુ સારું કહેવાય. તું પુરંજન ને હું પુરંજની, તમે મારા પતિ બનીને રહો. પુરંજન પુરંજનીને આધીન રહેવા લાગ્યો છે. ત્યાં ચંડવેગ નામનો ગાંધર્વ 360 ગાંધર્વો અને 360 ગાંધર્વીઓને લઈને આવ્યો છે. પુરંજન એની સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. એ વખતે કાળકન્યા ઈચ્છિત વરને વર્તી ત્યાં આવી છે, જેનું નામ દુર્ભગા હતું અને એની સાથે એનો ભાઈ પ્રજ્વર હતો. પણ આ કાળકન્યા એ નગરને ઘેરી લીધું છે. રક્ષક મરાયો છે, પુરંજન મરાયો છે. સ્ત્રીને આધીન રહેવાથી, સ્ત્રીના વિચાર કરવાથી બીજા જન્મે સ્ત્રી બન્યો છે અને એનો વિવાહ મલયધ્વજની સાથે થયો છે.
શત્રુ સાથે લડતા મલય ધ્વજ મરાયો છે. અને પુરંજન જ્યાં સતી થવા માટે તૈયાર થઈ ત્યારે તેનો મિત્ર આવીને કહે છે, કાં કેવી દિશા થઈ? મને છોડ્યો, તારી દિશા શું થઈ? ત્યારે તું મને ભૂલી ગયો છે, જેથી આ તારી દિશા થઈ છે. પુરંજનને આ જ્ઞાન પ્રાપ્ત થતા અજ્ઞાન છૂટ્યું છે. પ્રાચીન બરી કે હજી મહારાજ કાંઈ સમજાણું નહીં. દ્રષ્ટાંત તમે સરસ આપ્યું, પણ કાંઈ સમજાણું નહીં. પુરંજન એટલે જીવાત્મા છે અને એનો મિત્ર છે એ પરમાત્મા છે. જીવાત્માનો મિત્ર પરમાત્મા છે. બન્યું છે એવું કે બંને સાથે જ રહે છે, છતાં એને ઓળખતો નથી, કેમ કે એનું નામ અજ્ઞાત છે. પરમાત્મા કેમ સરળતાથી તો ઓળખાય નહીં, એટલે એ અજ્ઞાત છે, એને ઓળખતો નથી. પુરંજની છે એ બુદ્ધિ છે અને 5 મુખ વાળો સર્પ છે ને, એ 5 વાયુ છે: પાન, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. અને ચંડવેગ છે એ વર્ષો છે. ચંડવેગ નામનો ગાંધર્વ એ વર્ષો છે, 360 દિવસ અને 360 રાત્રિ. આ દિવસો છે. અને કાળકન્યા એટલે વૃદ્ધાવસ્થા છે, જેનું નામ દુર્ભગા છે. કોઈ કાળકન્યાને એમ કે આવો, એમ કોઈ ન કે. ગઢપણ કોઈને જોવે જ નહીં, બધાને યુવાન રહેવું જ ગમે, કોઈને વૃદ્ધાવસ્થા ગમતી નથી. નહોતું જોતું ને સીધે આવ્યું, નહોતી જોઈ તારી વાત, એને કોઈ રાહે જોવે નહીં. અને આ વૃદ્ધાવસ્થા બહુ દોયલી. એમાં આ જે કાળકન્યા છે એની સાથે એનો ભાઈ પ્રજ્વર. પ્રજ્વર એટલે જીર્ણ તાવ. વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે શરીરની અંદર જીર્ણ તાવ ઉત્પન્ન થાય. અને ભક્તિહીન જે હોય ને એની દુર્ગતિ થાય. બાકી ભગવાનને જે યાદ રાખતા હોય ને એને કાળ કાંઈ કરી શકે નહીં, એને વૃદ્ધાવસ્થા કાંઈ કરી શકે નહીં. જે અવસ્થા હોય એ આપણને એમ લાગે કે આ ભોગવવી પડે, પણ અમુક અમુક વ્યક્તિ એવી હોય 85 વર્ષના. હમણાં જ અમારે રામપરાની કથામાં હતા. આપણને લાગે નહીં કે આની ઉંમર 85 વર્ષની છે, એમ બોલ. વૃદ્ધાવસ્થા એને બાધક જ નહીં. તો મારું કહેવાનું એ છે, ભક્તિહીન જે છે એની દુર્ગતિ થાય છે. ભક્તિ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. ભગવાનનું નામ ભૂલેલો જીવ એ 84 લાખ ફેરાની અંદર ફરતો રહે છે. માટે સદૈવ ભગવાનનું નામ યાદ રાખવું. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું હે કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું અન મને આનંદ થાય નામ બોલતા રે, મને આનંદ થાય નામ બોલતા રે. હે મારા હૈયે હરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે, મારા હૈયે હરખ નામ કેમ ભૂલાય નામ ભગવાનનું. જેણે મુજને સૃષ્ટિ મહી મોકલ્યો રે, એને મુજને સૃષ્ટિ મહી મોકલ્યો રે. જેણે મુજને સૃષ્ટિ મહી મોકલ્યો રે, જેણે મુજને સૃષ્ટિ મહી મોકલ્યો રે. બલિ દીધો મનુષ્ય અવતાર કેમ
ગર્ભમાહી જેણે સંભાળ્યો રે, ગર્ભમાહી જેણે સંભાળ્યો રે, એ ગર્ભમાહી જેણે સંભાળ્યો રે, ગર્ભમાહી જેણે સંભાળ્યો એ ભર્યું દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું રે, માતાને સ્થાન કે ભૂલાય નામ ભગવાનનું મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, એ મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, એ કીધો સૃષ્ટિ મહી મને શ્રેષ્ઠ કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું મારા માટે તે પુષ્પો ખીલાવ્યા રે, મારા માટે તે પુષ્પો ખીલાવ્યા રે, હે મારા માટે તે પુષ્પો ખીલાવ્યા રે, મારા માટે તે પુષ્પો ખીલાવ્યા રે, હે કીધી વહેતી વર્ષાની ધાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ધીરે વર્ષાની ધાર કે ભૂલાય નામ ભગવાનનું રે, સૂર્ય ચંદ્ર ને જે ચમકાવતો રે, ચંદ્રને ચમકાવતો રે, હે સૂર્ય ચંદ્ર ને જે ચમકાવતો રે, સૂર્ય ચંદ્રને જે ચમકાવતો રે, ઘર તો મુજને પ્રકાશની ભેટ કેમ ભૂલાય નામ ભગવાનનું રે, જગને પ્રકાશની ભેટ કે ભૂલાય નામ ભગવાનનું રે, હે મારા માટે પવન પ્રભુ મોકલે રે, મારા માથે પવન પ્રભુ મોકલે, મારા માટે પવન પ્રભુ મોકલે રે, મારા માથે પવન પ્રભુ મોકલે, ધરતી પેટે ઉગાડે અન કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું હે ખાય પીને નિરાજે હું
નિરાતે ઊંઘતો રે એ ખાય પીને નિરાતે ઊંઘતો રે ખાઈ પીને નિરાતે ઊંઘતો રે એ મારું ખાધું પચાવે અન કેમ ભૂલાય નામ ભગવાનનું રે મારો ખાધો પોતાવે રન કે ભૂલાય નામ ભગવાનનું રે મારા જીવનની દોરી જેના હાથમાં રે મારા જીવનની દોરી તેના હાથમાં રે એ મારા જીવનની દોરી જેના હાથમાં રે મારા જીવનની દોરી તેના હાથમાં રે કરતો લોજી તણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે ભૂલાય નામ ભગવાનનું સારી સૃષ્ટિને જે સંભાળતો રે સારી સૃષ્ટિને જે સંભાળતો રે આ સારી સૃષ્ટિને જે સંભાળતો રે સારી સૃષ્ટિને જે સંભાળતો રે રાખે સૌની સંભાળ દિન રાત કેમ ભૂલાય નામ ભગવાનનું રે રાખે સૌની સંભાળ દિન રાત કે ભૂલાય નામ ભગવાનનું હે બદલામાં નથી કાંઈ માગતો રે બદલામાં કાંઈ માગતો રે બદલામાં નથી કાંઈ માગતો રે બદલામાં નથી કાંઈ માગતો રે મુખથી લેવું હરીનું નામ કેમ ભૂલાય નામ ભગવાનનું રે પતિ લેવો હરિનું નામ કે ભૂલાય નામ ભગવાનનું રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે હે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે નામ ફેરો છે મહિમા અપાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે નામ તેરો છે મહિમાય પાર કે ભૂલાય નામ ભગવાનનું રે હે કેમ ભૂલાય નામ ભગવાનનું રે એમ ભૂલાય નામ ભગવાનનું રે હે મને આનંદ
છે એની દુર્ગતિ થાય છે. માટે જ્ઞાનવાન પુરુષોએ ક્યારેય ભગવત નામ છોડવું નહીં. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમહંસ સંહિતાયામ ચતુર્થ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. હવે આપણે પંચમ સ્કંદનો પ્રારંભ કરતા પહેલા માત્ર 5 મિનિટ સેવકો એમને ચા પાણી આપી દે. ખૂબ સરસ રીતે આજે ખાંચાવાળા પરિવાર અને ધાંધલા પરિવાર બધાને સરસ રીતે નાસ્તો કરાવ્યો છે. અત્યારે ચા પાણી પાઈ રહ્યા છે. આવતીકાલે રસોડાની સેવાનો વારો ઢોરાવાળા પરિવાર અને દેવગણાના રમણા પરિવારનો છે. હરગોવિંદભાઈ જીવરામભાઈ બારિયા, દેવશંકરભાઈ જયશંકરભાઈ બારિયા અને પ્રાણશંકર વિઠ્ઠલભાઈ બારિયા, આ ત્રણેય વડીલોની આગેવાની હેઠળ ઢોરાવાળા પરિવાર અને ભવાનભાઈ ભાઈશંકરભાઈ રમણા, દેવગાણા ગ્રામ પંચાયતના સદસ્ય ભવાની શંકરભાઈ, અશોકભાઈ નરસિંહભાઈ રમણા, શંભુભાઈ ત્રિભુવનભાઈ રમણા અને દલપતભાઈ વજરામભાઈ રમણાના એમના નેતૃત્વમાં રમણા પરિવાર આવતીકાલે આ ભાગવત શ્રોતાઓની સેવા કરવાના છે. ભાભાવાળા દવે પરિવાર દેવગાણાના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત છે. ધાંધલા રાઘવજીભાઈ પ્રભાશંકરભાઈ સથરા, જીવાભાઈ ઓધવજીભાઈ જાની, ટીમાણાવાળા હાલ ભાવનગર, જયંતિભાઈ મોહનભાઈ પંડ્યા, ટીમાણાવાળા હાલ ભાવનગર, જીવાભાઈ ઓધવજીભાઈ રબારિકાવાળા, પ્રવીણભાઈ પ્રભાશંકરભાઈ બારિયા ઘાટરવાળા, રામજીભાઈ સુખદેવભાઈ પનોત સમઢિયાળા, સર્વોત્તમ ડેરીના ડાયરેક્ટર અગિયાળીથી પધારેલા ગિરજાશંકરભાઈ દલપતભાઈ ધાંધલ્યા, ભૂપતભાઈ લાભશંકરભાઈ જાની ભાવનગર, કરશનભાઈ ગૌરીશંકરભાઈ જાળેલા અગિયાળી, જયંતિભાઈ જાની સથરા, નટુભાઈ સોની ભાવનગર, મેલકડી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રભાશંકરભાઈ માવજીભાઈ જાની, ખારસી પ્રાથમિક શાળાથી પધારેલા શિક્ષકો ભાઈ શ્રી હરજીભાઈ ડાભી અને મંજીભાઈ વળિયા, ભાનુભાઈ ભટ્ટ ખરકડીવાળા આમલા લોકશાળાના આચાર્ય શ્રી અને બાલાભાઈ ભટ્ટ ખરકડીવાળા નેસવડ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી, પ્રાગજીભાઈ ધાંધલ્યા પૂર્વ પ્રમુખ શ્રી તળાજા પ્રાથમિક શિક્ષક સંઘ અને અંબારામ કાનજીભાઈ ધાંધલ્યા ભાવનગરવાળાનું ખાસ દવે ભાભાવાળા પરિવાર દેવગાણા વતી હાર્દિક સ્વાગત છે. આજે સાંજે ભગવાન નૃસિંહની આરતી અને વામન ભગવાનની આરતી થવાની છે. હરજીવનભાઈ રામજીભાઈ દવે પરિવારની સાથે મકનભાઈ પરસોત્તમભાઈ બારિયા પરિવાર અને જીવનભાઈ પરસોત્તમભાઈ બારિયા પરિવાર, જગદીશભાઈ વેલજીભાઈ બારિયા અને રમેશભાઈ વેલજીભાઈ બારિયાનો પરિવાર, હરગોવિંદભાઈ હિરજીભાઈ બારિયા, કુબેરભાઈ હિરજીભાઈ બારિયા અને કાંતિભાઈ હિરજીભાઈ બારિયાના પરિવારજનોએ સાંજે આપણી સાંજની આરતીમાં જોડાવાનું છે. આપણી વચ્ચે પાલીવાલ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી અને વર્તમાન પ્રમુખ બંને ધાંધલા દાદા અને જાનીભાઈ બંનેનું આ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે મોળા બાપાની જગ્યામાંથી પધારેલા ધીરુ બાપુ, એમનું આદર સન્માન કરવા માટે બારિયા મકનભાઈ મોહનભાઈ અને ભરતભાઈ ગંગારામભાઈને વિનંતી કરું. ભાઈ શ્રી મકનભાઈ મોહનભાઈ બારિયા, મકા મોહન અને ભરતભાઈ ગંગારામભાઈ ઝડપથી વ્યાસપીઠ પાસે આવે. ધીરુ બાપુને વિનંતી કરું, આપ વ્યાસપીઠે પધારો.
મક્કનભાઈ મોહનભાઈ બારિયા ધીરુબાપુને હાર અને શાલ અર્પણ કરશે. ભરતભાઈ દક્ષિણા અર્પણ કરીને આદર સન્માન કરશે. ત્યારબાદ સવિતાબેન જગજીવનભાઈ દવે અને પ્રભાબેન હરગોવિંદભાઈ દવે તૈયાર રહેશે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ભોળાનાથના પૂજારી શ્રી દેવગણા ઓતમમાં પધાર્યા છે કથામાં. એમના આદર સન્માન માટે સવિતાબેન જગજીવનભાઈ બારૈયા માતાજીને ઓતમ્માને હાર અને શાલ અર્પણ કરશે. પ્રભાબેન હરગોવિંદભાઈ દવે ભેટ પૂજા અર્પણ કરશે. મંગલ આશ્રમ આડીધારથી પધારેલા યોગી શ્રી ભાવનાથ બાપુના આદર સન્માન માટે માશંકરભાઈ મકનભાઈ બારૈયા અને ગૌતમભાઈ દયારામભાઈ બારૈયા પધારે. માશંકરભાઈ ભાવનાથ બાપુને હાર અને શાલ અર્પણ કરશે. ગૌતમભાઈ દક્ષિણા ભાવનાથ બાપુને અર્પણ કરશે. બોલ દ્વારિકાધીશ કી જય. પ્રાણેશ્વર મહાદેવ દેવગણાના ભગતભાઈ પ્રાણભાઈ ભગત આપણી વચ્ચે બિરાજમાન છે. દલપતભાઈ વેલજીભાઈ બારૈયા અને મુકેશભાઈ મોહનજીભાઈ બારૈયા ઝડપથી પધારે. દલપતભાઈ વેલજીભાઈ બારૈયા, મુકેશભાઈ. હા, રાઘવજીભાઈ રમેશભાઈ બારૈયા. દલપતભાઈ હાજર ન હોય તો રાઘવજીભાઈ રમેશભાઈ બારૈયા પ્રાણભાઈ ભગતના આદર સન્માન માટે. મુકેશભાઈ મોહનજીભાઈ બારૈયા. મને લાગે છે લગભગ બધાને ચા પાણી આવી ગયા છે. ભાઈ અજયભાઈ અને મુકેશ બાબા. રાજુભાઈ કનુભાઈ બારૈયા. હા, રાજુભાઈ પધારો ઝડપથી. બહેનોમાં લગભગ થોડીક ચા પાણી બાકી છે. ઓતમ્માના આદર સન્માન માટે સવિતાબેન જગજીવનભાઈ દવે અને પ્રભાબેન હરગોવિંદભાઈ દવે પધારે. આપણી વચ્ચે મહેમાનો ભાણશંકરભાઈ કેશવજીભાઈ સથરાથી પધાર્યા છે. શિવશંકરભાઈ કેશવજીભાઈ અને મોહનભાઈ કેશવજીભાઈ પધાર્યા છે. એમનું હૃદયપૂર્વક ભાભાવાળા પરિવાર દેવગણા વતી હાર્દિક સ્વાગત. દયારામભાઈ ભગવાનભાઈ રોયલથી પધાર્યા છે. એમનું પણ સ્વાગત છે.